શું કીધેલું ડોક્ટરે કે ખોડ ખાપણ વાળું બાળક આવી શકે એમ બરાબર ને? અને શું કીધું તમને દવા કરવી પડશે કે શું કીધું પછી એમણે? તે પાડે રાખવું પડશે. મતલબ 9મા વર્ષે લગ્નના 9મા વર્ષે તમને મળ્યો બરાબર ને? તો ખરેખર ભગવાનની કૃપા કહેવાય. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રાશિદભાઈ કિરણભાઈ. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા 2017 અને ડોક્ટર પાસે કે હોસ્પિટલમાં તમે કોઈ જગ્યાએ બતાવ્યું હોય એવું કેટલા વર્ષ પછી તમે બતાવ્યું પહેલી વખત? એ તો અમે 3 વર્ષ પછી જ બતાવેલું. આ બુવારી બતાવેલું, રિપોર્ટ બધું જ કમ્પ્લીટ. અચ્છા, બંનેના પતિ પત્નીના બંનેના? હા, બંને. અને શું કીધું રિપોર્ટમાં? નોર્મલ એકદમ. અચ્છા, નોર્મલ. હા, કોઈ તકલીફ નથી એમ? ના કોઈ નહીં. પછી દવાઓ આપી કે શું કર્યું? દવા આપેલી. કેટલા મહિના વાપરી? આપેલી એના માટે. અચ્છા, બે આમના માટે તમારી વાઈફ માટે આપી હા, એમના માટે આપી. અને તમારા માટે નહીં? નહીં. અચ્છા, અને કેટલા મહિના દવા વાપરી? 3 મહિના જેવા છે. 3 મહિના. પછી ત્યાં આગળ રિઝલ્ટ આવ્યું કે નહીં આવ્યું? ના. પછી શું કર્યું? પછી ગયા વાસદા. એ કેટલા સમય પછી ગયા? વર્ષ પછી જેમ ગયા પાછા. અચ્છા, 1 વર્ષ થઈ ગયું. વળી પાછા તમે બીજી જગ્યાએ ગયા વાંસદામાં. હા, વાસદા. ત્યાં શું કીધું? ત્યાં એક નોર્મલ જ. અહીંયા વાંસદામાં કેટલી વખત તમે કેટલા સમય સુધી દવા લીધી? એ 4 મહિના હતા. 4 મહિના. 4 મહિના. પછી ત્યાં રિઝલ્ટ મળ્યું નહીં. નહીં? તો અત્યારે તો તમારે ત્યાં બાળક છે, 10 મહિના થઈ ગયા એમ તમે કીધું બરાબર ને? તો રિઝલ્ટ શેનાથી આવ્યું? નેચરલ મૂળ આ પાવડર થી. આજે અહીંયા જે આ આપણે રાખ્યું છે આનાથી રિઝલ્ટ આવ્યું. હા. શરૂઆત જયારે કરી તો તે વખતે તમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે મનમાં થોડી શંકા પણ હતી? પેલો વિડીયો જોતા હતા કે ના. અચ્છા, વિડીયો તમે જોયા? હા, યુટ્યુબ પર. યુટ્યુબ પર વિડીયો જોયા તમે? બેન જોયા કરતી. અચ્છા, અને વિડીયો જોઈને તમને એટલો વિશ્વાસ આવી ગયો કે આ વસ્તુ સારી છે અને વાપરવા જેવી છે. કેટલા મહિના વાપરી અને ત્યારે શું થયું? મતલબ 5 મહિના જેવા. 5 મહિના વાપરી હા. અને રિઝલ્ટ મળી ગયું? 5 મહિના વાપરીને પછી રિઝલ્ટ મળી ગયું? હા, 5 મહિનામાં ફિક્સ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ બાળક છે એકદમ તંદુરસ્ત. અને જયારે પ્રેગ્નન્સી દરમિયાન શું કીધેલું ડોક્ટરે કે ખોડ ખાપણ વાળું બાળક આવી શકે એમ બરાબર ને? અને શું કીધું તમને દવા કરવી પડશે કે શું કીધું પછી એમણે? તે પાડે રાખવું પડશે. ઓહો હો હો, મતલબ 6 મહિને. અચ્છા, ગર્ભપાત કરવો પડશે એવું કીધું. તો આ સમસ્યા મતલબ ઘણી મોટી કહેવાય, કારણ કે રિપોર્ટની અંદર જો બતાવ્યું હોય તો ડોક્ટર એમ જ કહેશે કે ભાઈ હવે ગર્ભ પાડી નાખવો પડશે એમ. તો તમે શું તૈયાર હતા એના માટે? ના, અમે રિપોર્ટ કરાવ્યો પેલું. એકદમ તંદુરસ્ત બાળક છે. શું નામ રાખ્યું એમનું? વંશ. વંશ. અચ્છા, તમારો વંશ